આજનો આપણો સૂરજ ઉગ્યો છે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં. કઈ બાજુ જવું એ ખબર નથી પડતી. આ બાજુ છે ને આ બાજુ છે. આ પ્રકારની આપણી બોટ છે. બોટમાં બેસી ગયા છે ખલાસીઓ. રોપવે ચાલુ થઈ ગઈ છે ને સ્પીડમાં મસ્ત ધીરે વાહ એલા दृश्य आवे सीन आवे वो मस्त नहीं थी. जो गाठिया खा रहे हैं गुजरात के गाठी है गुजरात के. यहाँ पे यूपी में कैसा मिलता है गाठिया हमें बताना. આ ટૂરમાં આપણે 2 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા અને ટોટલ જિંદગીના 4 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. ભજીયા બનવાનું કામ ચાલુ છે. આપણી પાસે બકડીયું તો નતા લઈ આવ્યા, પછી ટોપડીમાં બનાવ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો છોકરા આવી ગયા છે, બેસી ગયા છે અહીંયા મારી પાસે. દિત્યાબેન આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે અને યુગનાજી સ્કૂલે જવાની વાત છે, એવું છે ને? યુગનાજી રેડી થવાનું બાકી છે અને દિત્યાબેન જો અહીંયા સરસ મજાના રેડી થઈ ગયા છે. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું ધાસુ ભરવા. ક્યાં તા ટી-શર્ટ બતાવી દી. જો આ છે મારું ટી-શર્ટ. આસી સુરત ગયા હતા ને તો દિત્યા માટે જો મસ્તીનું એક ટી-શર્ટ લઈ આવ્યા છે. અમારા દિત્યાબેન પાસે છે નવા કપડા આવે ને એટલે એને પહેરવા જ પડે. એટલે આવીને સીધું જો ટી-શર્ટ આજે પેલું મુહૂર્ત જ કરી લીધું, આંગણવાડી જાય છે પહેરીને. કા દિત્યાબેન પાસે કેટલા બધા કપડા છે પણ એક કોઈ કપડા છે ને નવા રહેવા જ નથી દેતી, બધા પહેરી નાખે છે. ચલો તો આજનો આપણો સૂરજ ઉગ્યો છે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં. તો અહીંયા જ આપણે ચિત્રકૂટમાં જ આપણે આજે ફરવાનું છે. આજે એટલે થોડીક વાર જે પણ 3-4 કલાક ફરવાનું થાય. તો સૌથી પહેલા આપણે જવાનું છે રામઘાટને વિઝિટ કરવા માટે. તો એની તરફ જ આપણે જઈએ છે બધાય. જો આ પ્રકારનો કંઈક રામઘાટની શરૂઆત છે. હું જોઈએ આપણે આગળ જતા કંઈક શું શું જોવા મળે છે. આ કઈ બાજુ જવું એ ખબર નથી પડતી. આ બાજુ છે ને આ બાજુ છે. पहले सुन लो क्या क्या. पहला मंदिर तुलसीदास जी का जहाँ पे चंदन घिसते हैं, जहाँ बोलते चित्रकूट के घाट पर भाई संतन का भीड़ और तुलसीदास चंदन घिसे तिलक कर गई. તો ચિત્રકૂટમાં એવું છે કે શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણે અહીંયા છે ને જ્યારે એનો વનવાસ થયો ને ત્યારે અહીંયા સારો એવો સમય વિતાવ્યો હતો. એટલે એને લગતી થોડી ઘણી યાદી છે અહીંયા. એટલે એ આપણે અત્યારે વિઝિટ કરવાનું છે. અને હનુમાનજીનું પણ સારું એક મંદિર છે, ત્યાં આપણે નેક્સ્ટ જશું. ત્યાં રોપવેમાં જવું પડશે. હવે આપણે બોટમાં જવાનું છે. ઓલા આમાં બીજું કંઈ નથી. જો અહીંથી આની ઉપર ખાલી બોટમાં આટો મારશે. હવે આપણે આવ્યા છે તો બધા જાય છે તો આપણે આટો માર લઈએ. જો આ પ્રકારની આપણી બોટ છે. બોટમાં બેસી ગયા છે ખલાસીઓ. સરસ મજાની બોટ રાઈડ કરી લીધી. બોટ રાઈડમાં બીજું કંઈ નથી. જો અહીંયા મંદિર આજુબાજુ છે ને, બોટની આ ઘાટની આજુબાજુ ફેરવી લઈએ. આપણે આ બાજુ લઈ જાય, વहाँ ફેરવી, સામે ઉપર ફેરવીને પાછા જ્યાંથી આવ્યો હોય ત્યાં આપણે રાખી દઈએ. ચલો હવે છે ને આપણે બીજી જગ્યાએ આવી ગયા છે હનુમાન ધારા રોપવેમાં. ચિત્રકૂટમાં જ છે. તો અત્યારે અહીંથી રોપવેમાં જવાનું છે આપણે હનુમાન ધારાના દર્શન કરવા માટે, હનુમાનજીના. બીજી નાની મોટી ઘણી બધી જગ્યા છે જોવાલાયક, પણ આપણે સીધા રોપવેમાં જ જઈએ અને પછી આપણે નેક્સ્ટ સ્થળ ઉપર જશું. अबे वो रुके गए तो दो, ये रुके गए, ये उतर जाएंगे. तो भाई रोपवे चालू થઈ ગઈ છે ને સ્પીડમાં मस्त हो. धीरे धीरे बीच में थोड़ी देर रुका भी जाएगा इसको नीचे का दृश्य दिखने के लिए. वो અહીંથી સીન આવે છે બહુ જ મસ્ત નો ભાઈ યાર. તો નીચેનો સીન, આ બાજુનો સીન, વાં સીડીઓ પણ છે હાલીને જવા માટે. પણ આપણે ભાઈ થાકી જઈએ. તો વાહ આવેલા દ્રશ્ય આવે, સીન આવે બહુ મસ્ત અહીંથી. રોપવેમાંથી નીકળી ગયા ને હવે આપણે સીધે સીધા જવાનું છે હનુમાનજીના દર્શન કરવા માટે. હા જો અહીંયા છે ને આ પાણીનું ને એવડું છે. એ સ્ટોરી લાંબી છે, તમે વાંચી લેજો ને કે હનુમાન ધારાની સ્ટોરી. જય શ્રી રામ, જય હનુમાન, જય બજરંગ બલી, જય બજરંગ બલી. ચલો બજરંગ બલીના દર્શન કરી લીધા આપણે. તો અંદર શું ફોટાને પડવાની મનાઈ છે અંદર. અરે વો દેખો છોટા સા બંદર વહાં પે આ ગયા હે. જો અહીંયા છે ને હનુમાનજીના દર્શન કરવા આવું વર્થ છે. એમ કે અહીંથી સીન છે ને બહુ મસ્ત ન આવે ને, દર્શન એ મસ્ત થઈ જાય આપણે. ટ્રાફિક એ એટલી છે નહીં, લિફ્ટમાં પણ નથી ટ્રાફિક. એના અહીંયા વાંદરા પણ કેટલા બધા છે, નાના નાના બચ્ચા છે અહીંયા. જો ઠેકડો મેરો જો એવું ને અહીંયા આપણે છે ને વાંદરા થોડાક. देखो ये बंदर हमारे चने खा रहा है. ये लो बंदर यहाँ. सर इनको वो ही पसंद है शायद. इनको शायद नहीं पसंद है. हाँ खा रहा है देखो. एक झापट मारीने भागे नहीं है.
ये बंदरिया है ये पर डायो છે આમ ઓલું નથી આ चलो भाई भाई अब मौज करना अब दूसरे कोई आएंगे तो देंगे જો અહીંયા આવો ને તમે તો વાંદરાને ચણા ખવડાવવાનું ન ભૂલતા બહુ મસ્ત અનુભવ થાય ફોટો પડાવવાની વિડીયોની બહુ મસ્ત મજા આવે પછી ધ્યાન રાખવાનું સામે ઝાપटे मार देवे घनी ऊपर बजरंग बली का मंदिर है और बजरंग बली की सेना भी यहाँ पे है उसको चने खिलाने के અહીંયા ગાય કઈ રીતના આવી હશે લા જો અહીંયા સાઈડ ઉપર ગાય આવી રોપિયોમાં આવી હશે કે હાલી ને અહીંયા છે ને યાર ધરાડ ધરાડ તમારી પાસે 10 રૂપિયા નખાવે અને આશીર્વાદના નામ ઉપર પછી જોજો આગળ વિડીયોની બનાવી છે તો જય માતાજી જય માતાજી હું છે પછી चलो तो यहाँ पे आने का तो पड़ेगा यहाँ के ऊपर जो है यहाँ पे है लाइन है आया लाइन છે અહીંયા પછી થોડી વાર ઊભીને જવાનું છે पकड़ी पकड़ी धराड़ धराड़ તમારું નામ લખી લેશે 10 રૂપિયા આપો 20 રૂપિયા इनके नाम पे वो नाम के એવી એક જગ્યા હોય તો ઠીક છે ખાલી નામ લખાય કે નામે થોડાક લખાય લેટેસ્ટ કરે કેટલી જગ્યા છે અહીંયા ઉપર બાકી આ જગ્યા મજા આવે એવી છે પણ તમારે 10-10 રૂપિયા થોડો છૂટા રાખવા 400-500 ના ચલો દર્શન કરી લીધા ને હવે ફરીથી આપણે રોપવેમાં બેસી જઈએ ચલો 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 બેસી જાઓ ચલો હનુમાનજીના દર્શન કરીને હવે આપણે ફરીથી આગળ જાય છે કાશી વિશ્વનાથ તરફ અને રસ્તામાં છે ને આપણે ફ્રૂટ લેવા છે કે બીજું કંઈ તો સવારનું ખાધું નથી ફ્રૂટ લઈ લ્યો शिमला तो इधर नजीक है तो भी इतना बढ़िया भाव कितने का है 200 रुपये किलो 200 किलो खट्टा हो गया ना ये कुछ अच्छे लग रहा है 220 रुपये किलो એવું જોવાય જો નવી પેટી ખોલે આપણે એક કેરી લીધી છે ટ્રાય કરવા માટે બીજા સફરજનની ડીલ ચાલુ છે ચલો અહીંથી થોડાક ફ્રૂટ લઈ લીધા અને અત્યારે જમવામાં છે ને આપણે ફ્રૂટ જ છે બીજું કંઈ ખાવાનું રાખ્યું નથી તો ફ્રૂટને અહીંયા વચ્ચે મોરીને રાખી દીધા ને બધા અત્યારે ફ્રૂટનું સેવન ચાલુ છે અત્યારે આગળ આ બે ખાય છે અમે 4 ખાઈએ ફ્રૂટ ખાઈ લઈએ અને પછી આગળ જઈએ ખાતા ખાતા જ જઈએ જય બજરંગબલી જો આમ તમને તો વસ્તુ દેખાડું મોબાઈલમાંથી ન લઈ જાય આમાં ગરી ગયા ને કશી ને ખાવાનું છે જો કેટલા બધી છો આ એ જો આવી બેડા હજુ તો છે લાઈન આમ આ ગરમ છે એ હલે તને ગગી જાય ને ફટાફટ દઈ દીધા તમે ગગી યાન દઈ દીધા અરે થોડે સે ગાંઠીએ તો એલા ઈમ નો એને યાદ આપી દે એ ભલું ઉડાડે તો એટલે બધા ખાય मोबाइल आस्किन भागे नहीं जो गाठिया खा रहे हैं गुजरात के गाठिया है गुजरात के यहाँ पे यूपी में कैसा मिलता है गाठिया हमें बताना हाथ मत लीजिए આ ચાઇના ના વાંદરા લાગે આવા તો કેટલા છે અહીંયા જો આખામાં હું હલવેન બેઠો આ જો એક સોડા પી કે પાણી પીએ વરસાદનું ચાલો રસ્તામાં છે ને આપણે એક જગ્યાએ ચા પીવા માટે ઊભા છે હું તો નથી પીતો પણ આ બધા ટ્રાય કરશે આમાંથી તંદૂરમાંથી ચાય કાઢી ગોળીમાંથી अब तो छोटा ही मिलेगा ये वाला હું તો પીતો નથી એટલે મને તો ટેસ્ટમાં નહીં ખબર પડે પીધા પછી મજા જ ન આવે અને પીધા પછી મજા જ નહીં આવે એટલે જે પીને એને પૂછી લઈએ હવે કહો કેવી છે મસ્ત મોરી બનાવી છે આજે જમવામાં અમારે છે ને ભજીયા બનાવવાનો પ્લાન છે એટલે શાકભાજી લેવા નીકળ્યા છે શાકભાજીમાં અમારે જોતી છે શેની ભાજી જોઈએ આપણે હા મેથીની ભાજી જોઈએ પણ ક્યાંય મેથીની ભાજી જ નથી પડતી પાલક મળે ને મૂરા ને એવું બધું દેખાય છે लागे दाना ले अरे मेथी तो मरती नहीं और कंटोला है वो क्या है वो क्या है किसका अच्छा किसका है ना हमें कंटोला कहिए
તો આ મેથી તો મળતી જ નથી, પણ આપણે છે ને પાલક લઈ લઈએ. પાલક લઈ લઈએ ને બીજું ધાણા લઈ લે. હા ભાઈને છે ને આપણી ચેનલનું નામ જોઈએ છે, ગુજરાતી એને સમજણ પડશે કે નહીં લખી દો અહીંયા. જો અલગ અલગ પ્રકારની ઘણી બધી આપણે શાકભાજી જોવા મળી. પર્પલ બટેટા, પછી આ કંઈક અલગ છે, અને ઓલું આપણે આ જોયું ને એ પણ કંઈક અલગ છે. ચલો શાકભાજી લઈને આપણે છે ને બેસી ગયા. અત્યારે આપણે છે ને વારાણસીમાં પહોંચી ગયા છે. વારાણસીમાં આપણે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવાના છે. આપણે પહોંચી તો બહુ વહેલા જાત, પણ અહીંયા શું કાવડિયા ને એ બધી હોય છે, એના લીધે આખો એના માટે એક સ્પેશિયલ રસ્તો જ બુક કરી દીધો છે. એક બાજુનો રસ્તો આખો બંધ કરી દીધો, એના લીધે આપણે થોડોક ટાઈમ લાગ્યો, પણ આપણે ધીમે ધીમે પહોંચી ગયા છીએ. દર્શન થઈ જાય તો સારું. હવે જો આપણે હવે છે ને મંદિરે દર્શન કરવા તરફ જાય છે, અને આ જે રસ્તો છે ને તે બહુ ટ્રાફિક વાળો છે. મંદિર સામે દેખાય છે ટ્રાફિક બહુ છે. અમે આ ટ્રાફિક વાળી શેરીમાં જાજુ હાલી ગયા, પણ મંદિર હજુ ક્યાંય દેખાતું નથી. થોડુંક ચેટું લાગે. હજુ કંઈક બોર્ડ તો દેખાડો છે, શ્રી કાશી વિશ્વ એવું કંઈક લખેલ તો છે, પણ આ ટ્રાફિક બહુ જ છે આ રોડ ઉપર. ખબર નહીં બધા દર્શન કરવા માટે આવતા હોય કે લોકલ હોય, બધા આ અવર જવરનો રસ્તો હોય ખબર નથી પડતી. છે ને ફાઇનલી કંઈક મંદિર, હવે ફાઇનલી મંદિર આવી ગયું છે. આપણે મોબાઈલને બધું જમા કરી દેવાનું છે, તો ક્યાંક મોબાઈલ જમા કરી દઈએ ને પછી જઈએ દર્શન કરવા માટે. જો મંદિરમાં છે ને આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, અને મંદિરની બાજુમાં છે ને અહીંયા લોકર છે, અને એ લોકર જે તમને દેખાડે ને મંદિરની બાજુમાં એ બધા પ્રાઇવેટ લોકર છે કે ત્યાંથી તમારે પ્રસાદ ફરજિયાત લેવો પડશે. બાકી મંદિરનું પણ એક લોકર છે, મંદિરનો પણ ઘણા બધા લોકર છે, એ ફ્રીમાં છે, એ અંદર થોડોક છે. ચલો દર્શન કરીને ફરીથી આપણે જ્યાં ગાડી પાર્ક કરી હતી એ તરફ જઈએ છીએ. એ જ બજારમાં ફરતે ફરતે જે બજારથી આપણે આવ્યા હતા. આ તો ભીડવાળી બજાર છે, પણ મજા આવે એવું છે જોવાની. અને કાશી વિશ્વનાથના દર્શનની સાથે આ ટૂરમાં આપણે 2 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા, અને ટોટલ જિંદગીના 4 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. ચલો તો દર્શન કરીને આપણે ત્યાંથી નીકળી ગયા હતા, ને અત્યારે છે ને રાતના 12 વાગ્યા છે, અને 12 વાગે આપણે ખાવાનો મેળ પડ્યો છે. અને આજે જમવામાં છે ને આપણે ભજીયા બનાવવાના છે, તો અહીંયા ભજીયા બનવાનું કામ ચાલુ છે. આપણી પાસે બકડીયું તો નહોતા લઈ આવ્યા, પછી ટોપડીમાં બનાવ્યા છે. અહીંયા જો હમણાં તૈયારી કરવાની છે. ચટણી પણ જીતુભાઈએ બનાવી છે, અને બાકી બીજા માણસો અમે બેસી ગયા છે જમવા માટે. ચાલો તો જો અહીંયા આપણા અહીંયા ભજીયા તૈયાર થઈ ગયા, ને બધા બેસી ગયા છે જમવા. કેવા લાગે ભજીયા? ફર્સ્ટ ક્લાસ હો, સારા લાગે. એમ કે બધાને ભૂખ લાગી છે ને આપણા સાગરભાઈ બનાવે છે એટલે સારા જ લાગે. ચાલો અમે છે ને અહીંયા વિડીયોને કરી દઈએ એન્ડ, અને આવતીકાલે મળશું નવા રૂટ સાથે, નવા મસ્ત જગ્યા સાથે. એ વિડીયો તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો કાલે મળશું. બાય બાય.